તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે i10 નિયોઝનું મેગ્ના વેરિયન્ટ. મેગ્ના વેરિયન્ટમાં આપણને શું શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાં જોઈએ આપણે તો આપણને હોન્ડાઈનું એમ્બસ જોવા મળે છે. એના નીચે આપણને પિયાનો બ્લેક કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. ત્યારબાદ સાઇડ્સ પર જોઈએ આપણે તો હેલોજન હેડલેમ્પ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ એના નીચે આપણને LED DRL જોવા મળે છે. આ છે ગાડીનો સાઇડ લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ આપણે તો 14 ઇંચના આપણને સ્ટીલ વ્હીલ જોવા મળે છે વિથ વ્હીલ કેપ સાથે. ત્યારબાદ ફેન્ડર પર આપણને ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. ORVMs અને ડોર હેન્ડલ આપણને બોડી કલર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની ફોલ્ડેબલ કી, જેમાં લોક અનલોક અને બૂટ અનલોકનું ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ અંદર જોઈએ આપણે ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો મેપ પોકેટ અને પાવર વિન્ડો આપણને જોવા મળે છે. એના નીચે આપણને બોટલ હોલ્ડર અને એક સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની સેમી ફેબ્રિક સીટ્સ, જેમાં વચ્ચે આપણને ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર, જેમાં બ્લેક અને ગ્રે કલરની થીમ જોવા મળે છે આપણને. આ છે ગાડીનો ગ્લવ બોક્સ, જેમાં આટલી કંઈક આપણને સ્પેસ જોવા મળે છે. ગાડીના બેકમાં જોઈએ આપણે તો ગાડીના બેકમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો, ત્યારબાદ પાવર વિન્ડો અને મેપ પોકેટ જોવા મળે છે. નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં આપણને હેડરેસ્ટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ અંદર જોઈએ ગાડીની રિયર AC વેન્ટ્સ અને નીચે આપણને 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે. રિયરમાંથી કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ ઉપર આપણને એક રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ રિયરનો કંઈક આવો લુક જોવા મળે છે આપણને. રિયરમાં આપણે ઉપર જોઈએ તો પોલ એન્ટીના જોવા મળે છે. એના નીચે આપણને હાઇટ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. આ છે ગાડીની રિયર વિન્ડશીલ્ડ. ત્યારબાદ જોઈએ આપણે તો રિયર ટેલ લેમ્પ આપણને LED જોવા મળે છે. વચ્ચે આપણને રિફ્લેક્ટર જોવા મળે છે. ત્યારબાદ એના નીચે જોઈએ આપણે તો આપણને 2 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ આ છે ગાડીનો બૂટ સ્પેસ. આ છે ગાડીના 5 kgના 2 CNG ટેન્ક્સ. ત્યારબાદ જોઈએ આપણે તો આ છે ગાડીની ટાયર મોબિલિટી કિટ. આમાં આપણને કોઈ સ્પેર વ્હીલ જોવા મળતું નથી. તો આગળ જોઈએ આપણે ડ્રાઈવર સાઈડ ડોર પર આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક અને 4 પાવર વિન્ડો અને ORVMsના કંટ્રોલ જોવા મળે છે આપણને. એના નીચે આપણને બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. આગળથી કંઈક આવો લુક જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ સીટ્સ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો CNGમાંથી પેટ્રોલ માટે શિફ્ટ કરવા માટે આપણને બટન જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ તો ખૂબ જ કમ્ફર્ટેબલ સીટ્સ આપણને જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીમાં 2D મ્યુઝિક સિસ્ટમ, જે કંઈક આવો લુક જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ડે નાઇટ IRVM જોવા મળે છે આપણને. ત્યારબાદ ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક ટિકિટ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ એની બાજુમાં આપણને એક માઇક જોવા મળે છે અને કો ડ્રાઈવર સાઈડ આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીના AC વેન્ટ્સ. એના નીચે જોઈએ તો આપણને આ છે ગાડીના AC કંટ્રોલ્સ. ત્યારબાદ એના નીચે આપણે જોઈએ તો 12 વોટનો પાવર આઉટલેટ, ટાઈપ C અને USB પોર્ટ જોવા મળે છે આપણને. ત્યારબાદ આટલી કંઈક આપણને ફોન મૂકવાની સ્પેસ જોવા મળે છે. આ છે ગાડીનો ગેર નોબ. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે. સ્ટેરિંગ પર આપણને ઓડિયો કંટ્રોલ્સ જોવા મળે છે. વચ્ચે હોન્ડાઈનો લોગો. ત્યારબાદ જોઈએ તો આપણને MIDના કંટ્રોલ જોવા મળે છે.
આ છે ગાડીનું સેમી ડિજિટલ મીટર, જેમાં લેફ્ટ સાઈડ આપણને આરપીએમ મીટર અને સીએનજીનું ઇન્ડિકેટર જોવા મળે છે અને રાઈટ સાઈડ આપણને સ્પીડોમીટર અને પેટ્રોલનું ઇન્ડિકેટર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીના હેડલેમ્પ્સના કંટ્રોલ્સ. ત્યારબાદ આ છે ગાડીના વાઇપર્સના કંટ્રોલ્સ. તો આ હતી હોન્ડા i10 નિયોઝનું મેગ્ના વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ગાડીના સેફટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ, ABS ને EBD આપણને જોવા મળે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ તો 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન જોવા મળે છે આપણને, જે 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. એવરેજની વાત કરીએ તો CNGમાં 28 કિલો પર કેજી એવરેજ મળી રહે છે અને પેટ્રોલમાં આપણને 20 kmplની એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડા i10 નિયોઝનું મેગ્ના વેરિયન્ટ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.